મિત્રો જય મા મંગલ જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને વિડીયો તો આવશે. આપણે ખબર જ છે ગાડી ભરવા ગયા નાનો, કારણ કે આપણે ત્યાં કાંઈ જે આપણે પહેલાં બોલીએ ને જે ટાઇટલમાં એ આપણે બોલ્યા નહોતા, કારણ કે નક્કી ન હોય ભાઈ ક્યાંથી ક્યાં વિડીયો પૂરો કરવો છે. એટલે આપણે મિનિટો મૂકી કે નહીં એ પ્રમાણે આપણે જ્યાં હોય એના રસ્તામાં અર્ધ વચ્ચે બોલી જાય. જોકે બોલી રેડી છે ને અત્યારે તો આપણે ઘરે ઊભા છીએ. તો જુઓ તમે અમારો બગીચો એ ઝાર વાવેલી છે અને અમારી આંબાવાળી જો ને મોટી નાળી એરિયો થઈ ગઈ એટલે આંબા અંદર તમને ઓલે ભાગમાંથી નહીં દેખાય. આ નાના આંબા છે જો અંદર આંબાવાળી છે. અમે આપણા ઘર છે તો જો એક નંબર વ્યૂ આવે છે આપણે અત્યારે ને આપણે ઊભા છીએ વાડીમાં. તો વિડીયો જોવો પછી લાસ્ટમાં પણ આપણે ટાઇટલ છેલ્લે જે બોલવાનું છે આપણે અહીંયા જ બોલવાનું છે. આજે 3 વિડીયો મૂકવાના છે એમાં. તો ઘરે પૂગી જાય ને આપણે ચાલો નહીં પછી વાત આપણે જાણી પછીનો વિડીયો મૂકીને એમાં પછી તમને કહેવું. તો જો આવી રીતે છે, જોઈ લો પહેલાં પૂરો વિડીયો. તો જો ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે કાંટો કરવા અને આપણું ભાડું પણ રિટર્ન બંધાઈ ગયું છે. ને આ જો અમારા મજૂર બધા ખાય છે. ગાળું દેવાનું મન થાય પણ હવે કાંઈ નથી દેવી આપણે, બરાબર. હાલો એમ કે હેરાન બહુ કર્યા એટલે તો આપણે પેલા કાંટો કરી આવી. હલો મનદીપભાઈ વેવો એટલે રેડી કમ્પ્લીટ જ હોય બધું ભાઈ. હાલો ભાઈ તો આપણી ગાડી જુઓ કમ્પ્લીટ કાંટા ઉપર આવી ગઈ ખાલી થઈને ને અહીંયા છે કાંટો. તો આપણે ખાલી કાંટો કરાવી અને કાંટા સીટી જમા કરાવી અને બિલ્ટી જે સહી સિક્કા કરીને પાછી આપે એ લઈ લઈ અને પછી જઈ સીધા અહીંથી ચિકમેંગલુર ભરવા જવાની જતા ભાઈ કાંટાવાળા છે. જો ભાઈ આપણે કાંટો કરાવી લીધો છે અને ભાઈ આપણે કાંટો કરી દીધો છે, બરોબર. તો જો હાલો રેડી. અત્યારે આપણે થઈ ગયું કમ્પ્લેટ. વજનમાં કાંઈ બહુ ફેરફાર આવ્યો નથી, ખાલી 60 કિલોનો આવ્યો છે. તો હાલો હવે આપણે જમા કરાવીને ગાય નીકળી ભરવા. તો જો સિગ્નલ ખુલી ગયો છે તો નીકળી જાય. ખાવ તો નો એન્ટ્રી નથી એવું નથી, સિગ્નલ ખુલે એટલે નીકળી જવાનો વારો આવી જાય છે. તો આપણે જઈએ છીએ ભરવા. અત્યારે અલંગનો માલ પ્લાયવુડ ભરવાની છે. તો નીકળી ગયા. અહીંથી 170 કિલોમીટર થાય છે આપણે ત્યાંથી ખાલી કરીને હતી. તો હાલો આગળ જઈને મળીએ. અત્યારે પેલા સિટી છે એ પાસ કરી લઈએ. તો જો ભાઈ આપણે ભરવા જઈએ છીએ ચિકમેંગલુર ને આપણે જો અહીંયા ટોલ નાકે એક ઊભા રહ્યા છીએ. ટોલ નાકો એવું છે, આપણી ગાડી પડી અહીંયા આપણે ભાઈ ઊભા છે અને જુઓ બાજુમાં બધે હરિયાળી છે ભાઈ. જુઓ એકલા નાળિયેરીના ઝાડવા અને ખલેલીના અને હોપારીના ઝાડવા બધું લાઈનો ઠેઠ સુધી બગીચો છે. આમ તમે આમ જોવો ને તો તમને એમ થાય નાના એમ, બાકી જો આમ પહાડી વિસ્તાર ડુંગરાવાળો ને બધે આવા ઝાડવા ને જુઓ મોટો મસ્તીનો રસ્તો છે અને ટોલ નાકું પણ આવ્યું પણ નાનું એવું છે એટલે વાંધો નહીં. તો હાલો હવે આપણે પાછા નીકળી જઈએ ધીમે ધીમે. આપણે હાનનો વહેલા પૂગી જવાનું છે જેથી કરીને કે ગાડી આગળ ન પૂગે. આગળ ગાડી પૂગી જાય તો લોસા થાય. તો અમારો ભાઈ હેલા આવે છે તો હાલો સા પાણી પી લીધા નીકળી જાય. તો જો ભાઈ આપણે ચિકમેંગલુર પૂગી ગયા છીએ. જો અંદરનો નજારો તો બહુ કાંઈ ઉતારાય એવું છે નહીં, કારણ કે ટ્રાફિક રેકો છે થોડુંક, સિટી રેકો રસ્તો. તો હાલો પહેલાં આપણે વટી જઈએ. જુઓ બાકી આ કેમ છે, કાચ સાફ નથી એટલે થોડુંક ઓછું દેખાય. જુઓ જો ભાઈ આપણે ચિકમેંગલુર પૂગી ગયા છીએ અને જો અત્યારે આમ ગણો તો સિટી રેકું છે. હજી તો બહુ સમય નથી થયો, 8 વાગ્યા છે અને જો આવું વાતાવરણ છે બધું. લોકેશન જોવો રાતનું, તમે શોરૂમ જોવો કપડાનો, સેલ ગણો તો ને શોરૂમ ગણો તો ને બધી બાજુ જોવો આમ એક નંબર છે. અને પાર્કિંગની વ્યવસ્થા જો અહીંયા આવી રીતે છે ભાઈ. 4 વ્હીલમાં એક સાઈડમાં જો આવી રીતે ક્રોસિંગમાં પાર્કિંગ કરે છે ને આવી રીતે એક સાઈડનો રસ્તો ચાલુ છે. આવી રીતે છે ભાઈ. ને આપણે કરીએ છીએ ભાઈ જો ગાડી, કેમ કે વોઇસ પાછળથી એડ કરવો પડશે, કેમ કે ભાઈ અમારે ઉતારે છે વિડીયો, ટ્રાફિકવાળું છે એટલે આપણે ફોન હાથમાં રાખ્યો નથી કાંઈ. તો જો ભાઈ અમારી આગળ ઊભા રહી ગયા હતા અડે હતા. તો આપણે જઈએ છીએ આમ આવી ગયું સર્કલ. આપણે મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ, એક નંબર. રાતનો નજારો કાંઈ અલગ છે. અને જુઓ ને આગળ જુઓ તમને એક ઓલું સ્ટેન્ડ આવે છે રિક્ષા મૂકવાની, બધી પાર્કિંગ તમને બતાવું તો કેવું શણગારેલું છે. જુઓ ઓટો પાર્કિંગ છે ભાઈ રિક્ષાનું. જો આમ મંડપથી એક નંબર શણગારેલું છે. જુઓ પાછળ બસ સ્ટેન્ડ છે. તો હવે
વ્યૂ આપણે આ જોયો છે અહીંયા. જો આ બસ સ્ટેન્ડમાં જાય છે બસો બધી. આવું છે ભાઈ, કર્ણાટકમાં છે હવા ભાઈ. ને દારૂના બિયર બાર તો ભાઈ જો ઠેક ઠેકાણ આવે છે ને આમ જો ફૂલની દુકાન એક નંબર. ને જો મેં વાત કરી હતી ને જો આ બિયર બાર હશે વાઇન શોપ ભાઈ કર્ણાટકનો મેંગ્લોરનો. ચાલો ફરવા તો ચાલો આપણે ગાડી બધી જો રેડી કમ્પ્લીટ કરી નાખી છે. તાલપત્રી હતી, સાઈડના પડદા આપણે બે બધું પાડી દીધા, બધા ખોલીને મૂકી દીધા ઉપર. અને છેલ્લું બધું ના પાડી ખોલવાની. તો અહીંયા એક બીજી ગાડી ભરાઈ છે, એક અહીંયા બીજી ભરાઈ છે. પછી તો ઘણી બહાર પડી. આવી ભાવનગરની પણ કેટલી છે. તો સવારમાં ઊભા થઈને એવી કસરત કરવી પડી કે વાત કરવામાં 4-5 ટાયર ખોલ્યા અને 5 ફીટ કર્યા એમ ગણો. એક સ્પેર વ્હીલ ને 2 મોટા. તો હાથે હાથે ખોલ્યા, કેમ કે મશીનની ટેવ પડી ગયેલી છે એટલે હાથે ખોલવા પડે. તો જોઈએ એવી આપણે પૂછાઈએ ત્યારે ભરાય ત્યારે નહીં. એક ભાઈબંધની ગાડી પણ આવેલી છે. તો ભાઈબંધની ગાડી વારવાર આપણે છે ભાઈ, ઘણી મહેનત કરાવવા લાગી આપણને. અને જો અત્યારમાં મોઢું જ ખાલી ધોયું અને માથું બાથું કાંઈ મેળ નથી. આ રિયલી જો તમને છે એવું દેખાડી દે આવું છે ભાઈ. તો જો આપણે આ ભરવાની છે પ્લાય, જે ભાવનગર અલંગ પાલિકા છે. આ પ્લાય છે બધી ભરવાની છે. આ માલ ભેગડી અને આ ઢેબડા ભરશે આપણે. તો ઢેબડા કર્ણાટકથી અલંગ પ્લાયવુડ હો ભાઈ. તો જો ભાઈ આટલી ગાડી થોડીક ભરાણી છે ને પછી રાખી દીધી ઊભી. હવે કાંઈક કામમાં ક્યાં લાગે ભાઈ. તો આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. એક આકલી ઊભી, આગલી થપ્પી આખી આવી ગઈ ને બીજી થપ્પી અડધી ચાલી છે, અડધામાં થોડીક ઓછી. તો જો આવી રીતે હે ચાલુ કરી દીધું. પ્લાય ભરાય છે અલંગની. આપણે પછી બતાવું તમને હમણાં ઉપર ચડીને હરખું. તો જો ભાઈ ભાવનગર માટે આ ગાડીઓ ભરાઈ ગયેલી છે. એક અહીંયા પડી, એક સામે પડી, એક જો આ પડી છે રન્ના ભાઈની. અને એક સામે જો ભાઈ ત્યાં તાલપત્રી બાંધે છે, આપણે ગુજરાતની છે. એની પાછળ પડી એ પણ ગુજરાતની છે, ધંધુકાની. આ ગાડી મૂળીની છે. તો હવે 2 ગાડી ખાલી રહેલી છે. આ જો અમારી સીતારામની તંબાઈની. અને આ એક ગાડી ભરાઈ ગઈ. તો ટોટલ 1, 2, 3 ને 4 ગાડી ભરાઈ ગયેલી છે ને મારી ભરવા લાગેલી છે એટલે 5 ને 2 ખાલી પડી. આવી રીતે છે, એટલી ગાડીઓ ભરવાની છે ભાઈ. ને હજી તો ગાડીઓ હાલી આવે છે. તો આપણી ગાડી થોડીક ભરીને ઊભી રાખી છે. અને જો આ ભાઈનું ચારે બાજુ જેક વાળો આવો ખટેરામાં અમને જેક આપી દીધી, બહુ મજા આવે. પછી ચેકની બળતરા નહીં હાદા. તો હાલો જઈએ અંદર લોડ થાય ત્યારે મળીએ. તો ભાઈ ફૂદડું આવ્યું છે પ્લાયો લઈને. એક બીજું ફૂદડું અંદર ગયેલું છે. આપણી ગાડી ભરાય, ચાલો જોવા જઈએ. તો ભાઈ આ છે લાકડાનો થપ્પો જોવો તમે પાછા. એટલી અહીંયા બધી લાકડાની કંપની છે સારે મેળ, જ્યાં જોવો ને. બહુ કંપની ઊંચી છે ઢોરા ઉપર. તો જો આ બધી કંપની છે અને આપણે એટલે મોટી જે કંપનીના ભૂંગળા દેખાય એમાં ગાડી ભરીએ છીએ. તો હાલો આપણે નીકળ્યા હતા રખડવા. તો હવે પાછા ગાડીએ વહીયા જઈએ. તો જો ભાઈ આવી રીતે આપણી ગાડી ભરાય છે. આપણે ભાઈ બધા મારવાડી ભાઈ છે, ગુજરાતી બોલે છે એટલે આપણે વાંધો નથી. નકર અહીંયા આવી એટલે હિન્દીમાં કર્ણાટકમાં બધે હિન્દી કોકને ઓછું ઇલા ભાઈ આવડે. હા સમજે જ નહીં. તો જો અમારા ભાઈ બે ભરે છે ને હાથ ઊંડા કરે છે કરતા કરતા. હા ક્યાંથી નીકળ્યા હે બોલો. આ તો કાંઈ અંદર બેઠેલો તો ના લઈ નીકળ્યા. તો આવી રીતે છે. આ જો આ ગાડી ભરાઈ દિલ્હીની છે ને આ બધો મારે આપણે અલંગ લઈ જવાનો સહી છે. તો એક ભાઈ અમારા અહીં દાંત કાઢે તો એના બધાને વિડીયો ઉતારવાનો બહુ શોખ. પેલા ભાઈ વિડીયો ઉતારવાની નામ ગાડીમાં પાડી ગયા ચાલતા. તો ભાઈ જો આવી રીતે પછી આ પેકિંગ મૂકે છે પૂટાનું. જો હવે આપણે તળિયામાં માલ ભરાઈ ગયો અડધી બધી ફૂલ બોડી છે એટલે હવે 4 ક્લિપથી એટલે ઊંચું રાખીને હવે અહીંથી ભરશે. તો જો ભાઈ અમારા પેકિંગ મૂકી દે છે. તો જો ભાઈ એટલી ગાડી ભરવાની છે આપણી. હજી આ સાઈડમાં 2 સાઈડમાં આવી ગયો અને હજી પછી બીજી 2 સાઈડમાં આવશે. તો હવે આપણે બહાર થોડુંક ઘણું કંઈક ચા પાણી પી આવીએ. ત્યાં સુધીમાં થોડીક વધારે ભરાઈ જાય પછી આવીને જોઈ કેટલીક ભરાઈએ. અને જો ભાઈ અમારા 4 ક્લિપ મેન જોવો ભાઈ છે, ગુજરાતી બોલે છે, બહુ મજા આવી ગઈ ભાઈ આપણને. અહીંયા મારવાડી ભાઈ છે, રાજસ્થાનના ભાઈ છે ને ગુજરાતી બોલે એટલે આપણે તો બહુ સારું પડ્યું બધું સમજવા. બાકી તો અહીંયા તો હણું જ કરે બધા. તો જો ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ. આ છેલ્લી તપીમાં જરીક એવી બાકી રહી છે. તો જો આખી તમને ગાડી દેખાડવું હતી.
તો હવે વધઘટનો આપણે કાંટો કરવા જવાનું છે, કેટલોક વજન ઓછો વધુ થાય એ. આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. આપણે ભત્તા ખોલીને અહીંયા મૂકી દીધા. અમારા મનદીપભાઈ ખોલે છે જાળી છત્રીની, એટલે આપણે નાખી દઈએ તાલપત્રી. તો આખી ગાડી કમ્પ્લીટ આપણી ભરાઈ ગઈ છે. લંગની પ્લેટો જો આવી રીતે ગાડી આપણી એક થઈ ગઈ કમ્પ્લીટ. આવું છે ભાઈ. આ ભાઈની ભરાઈ ગયેલી પડેલી છે, મેં તમને દેખાડી હતી બધી. સામે બધી પડી, આની આગળ એક પડી છે. તો એ બધી બિલ વાટે ઊભી છે ને મેળ આવી જાય આપણે બિલ એની હાર હાર એવું કીધું છે. તો હાલો પહેલાં તાલપત્રી બાંધી દઈએ અને પછી શું થાય એમ જોઈ છે. હાલો હેલો ભાઈ, તો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ. તાલપત્રી ને બધું નાડા નખાઈ ગયું છે ને હવે બિલ આજ રવિવાર છે એટલે કાંઈ નક્કી નહીં એવું છે બધું શું છે ને શું નહીં એમ. કારણ કે આપણી પહેલાંની કાલની ગાડીઓ જ્યાં ભરાઈ ગયેલી પડી બધી, એમાં પણ બિલ નથી આપ્યું. અને જુઓ આપણે એક ભાઈબંધનું ટ્રેલર પડ્યું છે, એ ભાઈબંધ થઈ ગયા છે. તો કે અમારા ગાડીવાળાને તો બધા ઘડીએ ભાઈબંધ થઈ જાય ભાઈ. ને જુઓ ગાડી આખી કમ્પ્લેટ પડીકા પેક કરી નાખી છે. તો હવે આપણે જવાનું છે આ બે પાણીના કેન ભરવા, કેમ કે કંપનીમાં મિનરલ વોટરનું પાણી આવે છે સારું. અને અમારા ભાઈ જુઓ પાણી વીધું એનાથી ધોવે છે, ઠામડા થોડાક વિધા થાય. તો હાલો પહેલાં આપણે ભરી આવ્યું પાણી. વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરી દેજો. અને મળીએ હવે એક નવા બ્લોગ સાથે. જો કે આપણે 3 વિડીયો એડિટ કરી નાખેલા ઓલરેડી પીડ્યા જ છે. ને એમાં એક વિડીયો તો મારા જીગર જાન ભાઈબંધ એવા મારે શું કહેવું પછીનું મૂડ આવું ઓફ થઈ ગયું ભાઈ. કારણ કે મારા એક ભાઈબંધ વૈયા ગયા છે આ દુનિયા મૂકીને. એનું પણ વિડીયો આવશે, જે ગાડી એક્સિડન્ટ થયું એ તમને પણ હું બતાવીશ. એ આ લગભગ તો બીજા ત્રીજા પગમાં જ આવી જાય. એ પછીનું તો પાછું હાવ મૂડ વિખાઈ ગયું તો આપણને વિડીયો એડિટિંગ કરવાનું, એટલે આપણે વિડીયો એડિટિંગ નહોતા કર્યા. તો હવે અહીંયા ઘરે આવીને એડિટિંગ કરી નાખ્યા છે. અને હવે તમને હું એ બીજા ત્રીજા ભાગમાં બતાડીશ. ગાડી એક્સિડન્ટ થઈ 26 તારીખે એક્સિડન્ટ થયું હતું ભાઈ. તો એને તો ઘણા દી થઈ ગયા, પણ પછીનું આપણું મૂડ બહુ હતું નહીં. ખાસ જીગર જાન હતા આપણા બધા ગાડીઓવાળા ભાઈબંધના. કેમ કે માણાથી એકવાર જો મનમાં વસી ગયા હોય ભાઈ તો તમને ખબર જ છે ને, આ પારકા હોય કે હગા હોય. એટલે ભાઈ આવી રીતે હતું. તો જુઓ આપણી વાડી છે. તો વિડીયો જોઈ લો બધાને ત્યાં સુધી. જય માતાજી.